નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। આજના આ વિડીયોની અંદર ફેસબુક માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવું છું। આ ટાઈપનો વિડીયો લગભગ તમે યુટ્યુબ ઉપર કે ફેસબુક ઉપર ક્યારેય નહીં જોયો હોય। ફેસબુકની અંદર મિત્રો જે તમારી રીલ્સ ઉપર એડવર્ટાઇઝમેન્ટ ચાલે છે એ એક લિમિટેડ એડવર્ટાઇઝમેન્ટ હોય છે। જો એમાં પરફેક્ટ એડ તમારે ચલાવવી હોય તો એના માટે એક સેટિંગ આવે છે, એ સેટિંગ કરવું ખૂબ જ જરૂરી છે, જે લગભગ કોઈ ફેસબુક કે યુટ્યુબ ક્રિએટરે તમને નહીં કીધું હોય। આ વેરિફિકેશન જ્યાં સુધી નથી થયું, આ સેટિંગની અંદર વેરિફિકેશન કરવું પડે છે, એ જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી લિમિટેડ એડ ચાલે છે અને એની સામે તમારી ઇન્કમ પણ લિમિટેડ થાય છે। જો એ પરફેક્ટ રીતે તમારે એડ ચલાવવી હોય અને સારી ઇન્કમ કરવી હોય તો એના માટે એ વેરિફિકેશન કરવું ખૂબ જ જરૂરી છે। તો ચાલો આજે હું તમને પરફેક્ટ આ વિડીયોની અંદરથી એ સેટિંગ કેવી રીતે કરવું છે એ હું તમને શીખડાવી દઉં છું। તો જો આ વિડીયો તમને પસંદ આવે મિત્રો તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા માટે દરરોજ અવનવા વિડીયો હું બનાવતો રહીશ। ચાલો હવે આપણે જઈએ આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર। તો સૌથી પહેલાં તમારે તમારું ફેસબુક એકાઉન્ટ ઓપન કરી લેવાનું છે। ફેસબુક એકાઉન્ટ ઓપન કર્યા પછી તમારો જે લોગો બતાવે છે એમના ઉપર તમારે ક્લિક કરી દેવાની છે। ત્યારબાદ સેટિંગ ઉપર ક્લિક કરવાની છે। સેટિંગ ઉપર જશું એટલે આપણે અહીંયા ઉપર આપણને બતાવે છે યોર એકાઉન્ટ, એમાં એકાઉન્ટ સેન્ટર એમની માથે આપણે ક્લિક કરવાની છે। એટલે અહીંયા જે આપણને બતાવે છે એમાં આપણે ત્રીજા નંબરનું છે યોર ઇન્ફોર્મેશન એન્ડ પરમિશન, આમની ઉપર આપણે ક્લિક કરી દેવાની છે। ત્યાં ક્લિક કરશું એટલે હાવ નીચેની સાઈડ આપણે જશું, ત્યાં આપણને બતાવશે આઈડેન્ટિટી કન્ફર્મેશન, એમની ઉપર આપણે ટચ કરવાનું છે। ત્યાં આપણે ક્લિક કરશું એટલે ઉપર આપણને લખેલું આપ્યું છે કન્ફર્મ યોર આઈડી, તો કન્ફર્મ યોર આઈડી ઉપર આપણે ક્લિક કરવાની છે। એટલે નીચે આપણને બતાવે છે રનિંગ એડ અબાઉટ સોશિયલ ઇસ્યુઝ, ઇલેક્ટ્રોન્સ ઓર પોલિટિક્સ, એમના ઉપર આપણે ટચ કરવાનું છે। ત્યાં આપણે ટચ કરશું એટલે અહીંયા આપણને વેર વિલ યુ રન એડ્સ, ત્યાં સામેની સાઈડ કોઈ જાતની કન્ટ્રી સિલેક્ટ કરેલી નથી, તો આપણે અહીં સિલેક્ટ ઉપર ક્લિક કરવાની છે। સિલેક્ટ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આપણે જે કન્ટ્રીમાં છીએ એ કન્ટ્રી આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે। અહીંયા આપણે ઇન્ડિયામાં છીએ તો ઇન્ડિયા સિલેક્ટ કરી લેશું। જેવું આપણે ઇન્ડિયા સિલેક્ટ કરશું એટલે અહીં તમે જોઈ શકો છો સ્ક્વેર યોર એકાઉન્ટ અને નીચે એવું છે પ્રોવાઈડ એ ફોટો આઈડી, એટલે કે ફોટો આઈડી તમે અહીંયા વેરિફિકેશન આપણે કરાવવું પડશે। હવે અહીંયા આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરશું તો યસ કન્ટિન્યુ અને નો કેન્સલ, તો આપણે યસ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે। હવે અહીંયા આપણને બતાવે છે પર્સનલ આઈડી, વી નીડ એ કોપી ઓફ પર્સનલ આઈડી એન્ડ આઈડેન્ટિફિકેશન નંબર ટુ હેલ્પ યુઝ કન્ફર્મેશન યોર આઈડેન્ટિટી, એમની ઉપર આપણે ક્લિક કરવાની છે। જ્યારે આપણે ત્યાં ક્લિક કરશું એટલે અહીંયા આપણને ડિટેલ્સ ભરવાનું કહેશે। પહેલું છે પોસ્ટલ એડ્રેસ, બીજું છે અપલોડ આઈડી અને ત્રીજું છે પાન પરમિનન્ટ એકાઉન્ટ નંબર। તો આપણે અહીંયા નેક્સ્ટ ઉપર જશું, અહીંયા આપણને એડ્રેસ ભરવાનું કહેશે, તો અહીંયા આપણે સ્ટ્રીટ એડ્રેસ પહેલું ભરવાનું છે। તો અહીંયા આપણે આપણું જે એડ્રેસ છે પરમિનન્ટ, જે આપણા આધાર કાર્ડ અથવા તો આપણા પાન કાર્ડ ઉપર છે એ એડ્રેસ આપણે અહીંયા ભરવાનું છે। ત્યાર પછી આપણે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની છે। જ્યારે આપણું એડ્રેસ કમ્પ્લીટ લખાઈ જાય છે એટલે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની છે। ત્યાર પછી અહીંયા આપણને ત્રણ વસ્તુ પૂછે છે, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને ત્રીજું છે પાન કાર્ડ। તો ત્રણમાંથી આપણી પાસે જે વસ્તુ છે એ ઓલરેડી આપણે અહીંયા ક્લિક કરવાની છે। જેવું તમે ક્લિક કરશો સી મોર ઉપર આપણે જોઈએ તો વોટર આઈડી પણ છે, એટલે કે ચૂંટણી કાર્ડ, તો પાન કાર્ડ ઉપર આપણે ક્લિક કરી અને આપણે અહીંયા નેક્સ્ટ આપી દઈએ છીએ। નેક્સ્ટ આપ્યા પછી અહીંયા આપણને આપણા પાન કાર્ડનો ફોટો પાડવાનું કહેશે, તો આપણે અહીંયા ગેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું। જેવું આપણે ગેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આપણને આ ફોટો પાડવાનો એક ઓપ્શન ખુલી જાય છે। હવે જે ઓપ્શન ખુલે છે એની અંદર આપણે આપણું પાન કાર્ડ આ રીતે પરફેક્ટ રીતે રાખવાનું છે અને પરફેક્ટ રીતે રાખી અને આપણે અહીંયા ફોટો પાડી લેવાનો છે। આ જે ફોટો આપણો કમ્પ્લીટ પડી ગયો છે, હવે અહીંયા આપણે આને સબમિટ કરી દેવાનું છે। અહીંયા આપણને બતાવે છે અપલોડિંગ યોર ઇન્ફોર્મેશન, તમારી ઇન્ફોર્મેશન અપલોડ થઈ રહી છે। અહીંયા આપણે જે પાન કાર્ડ છે આપણું ફોટો પાડીને મૂકેલું છે એ પાન કાર્ડના નંબર આપણે અહીંયા નાખવાના છે, તો આપણે અહીંયા પાન કાર્ડ નંબર નાખી દઈશું। અહીંયા આપણે પાન કાર્ડ નંબર નાખી દીધા છે। હવે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાની છે। જેવું એ નેક્સ્ટ ઉપર ક્લિક કરશું એટલે આઈડેન્ટિટી કન્ફર્મેશન ઇન પ્રોગ્રેસ અને આપણે ફિનિશ આપી દેવાનું। હવે જેવું તમે ફિનિશ આપી દેશો એટલે અહીંયા આપણું પ્રોગ્રેસની અંદર વયું ગયું છે। જ્યારે એ પ્રોસેસ થઈ જશે ત્યારે આપણને ઓલરેડી કમ્પ્લીટ નોટિફિકેશન આપી દેશે કે તમારું કન્ફર્મેશન થઈ ગયું છે। તો મિત્રો આ રીતે તમે આઈડેન્ટિટી વેરિફિકેશન કરી અને તમારી જે ફેસબુકની રીલ્સ છે એની ઉપર એડ્સ પરફેક્ટ રીતે લગાવી શકો છો। જે એડ્સ રન થશે એ જ એડ્સથી તમારી સારી એવી અર્નિંગ થવાની છે।
તો મિત્રો આ વિડીયોને તમારા હરેક ફેસબુક યુઝર સુધી સેન્ડ કરી દેજો, જેથી કરીને એ લોકો પણ પોતાની એડ્સ સારી રીતે રન કરાવી શકે. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું નવા એજ્યુકેશન સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.